નમસ્કાર મિત્રો, તો આપણે આપણા અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે આઈપીસી કલમ 1 અને બીએનએસ કલમ 1માં શું દર્શાવવામાં આવ્યું છે. તો હવે આપણે જાણીશું કે આઈપીસી કલમ 2 અને બીએનએસ કલમ 2માં શું આપવામાં આવેલ છે. આઈપીસીની કલમ 2માં એવું અગાઉ દર્શાવવામાં આવેલ હતું કે આ કાયદા હેઠળ જે કાર્યને ગુનો દર્શાવવામાં આવ્યો છે, જે કાર્ય ગુનો માનવામાં આવે છે, એવું કોઈ પણ કાર્ય કર્યું હોય તે વ્યક્તિ આ કાયદા હેઠળ ગુનેગાર ગણવામાં આવશે અને તે દરેક વ્યક્તિને આ કાયદો લાગુ પાડવામાં આવશે. પરંતુ શરત એટલી હતી કે આ ગુનો ભારતમાં બનેલ હોવો જોઈએ. જ્યારે બીએનએસ કલમ 2માં મહત્વપૂર્ણ હોય એવી વ્યાખ્યાઓ દર્શાવવામાં આવી છે, જેમાંની આપણે મુખ્ય જે વ્યાખ્યાઓ છે તેના વિશે જાણીશું. પહેલી વ્યાખ્યા છે કૃત્ય. કૃત્યમાં દર્શાવવામાં આવ્યું છે કે એકલું કૃત્ય અને કૃત્યની શ્રેણીમાં આવેલ કૃત્ય બંનેનો સમાવેશ થાય છે. જ્યારે બીજી વ્યાખ્યા છે પ્રાણી. તો પ્રાણીમાં મનુષ્ય સિવાયના કોઈ પણ પ્રાણીને પ્રાણી માનવામાં આવશે. તેમજ ત્રીજી વ્યાખ્યા છે બાળક. તો બાળક એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરનું કોઈ પણ વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ હોય, તેને બાળક ગણવામાં આવશે. માત્ર એટલું કે તેની ઉંમર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ.